બાળકો, અગાઉના ભાગમાં આપણે સંખ્યાની પેટર્નને સરવાળાનો ઉપયોગ કરીને ઉકેલતા શીખ્યા. આ વિડીયોમાં આપણે વધુ સંખ્યાની પેટર્ન જોઈશું. આવો જોઈએ કે જીવનો આગળનો કોડ શું છે. જીવનો આગળનો કોડ કંઈક આ રીતે દેખાય છે. બબલુ આ કોડ જોઈને હેરાન થઈ ગયો. તેણે રાજુને કહ્યું કે પહેલા દરવાજા પર કોડની પેટર્ન ઓળખવા માટે તેણે બીજી સંખ્યાને પહેલી સંખ્યામાંથી બાદ કરી હતી, પરંતુ અહીંયા તો આવું નથી કરી શકતો. રાજુને અચાનક કાકાની કહેલી વાત યાદ આવી ગઈ અને તેણે બબલુને કહ્યું કે જરૂરી નથી કે દરેક સંખ્યાની પેટર્ન ફક્ત પહેલી સંખ્યામાંથી સંખ્યા ઉમેરીને જ બનાવી શકાય. અમુક સંખ્યા પેટર્ન સંખ્યા બાદ કરીને પણ બનાવી શકાય છે. તો હવે રાજુ શું કરશે? હવે રાજુએ પહેલા 496 માંથી 484 બાદ કર્યા, તો તેને કેટલા મળ્યા? 12. હવે તેણે 484 માંથી 472 બાદ કર્યા, તો હવે તેને કેટલા મળ્યા? 12. બબલુ, મને પેટર્ન મળી ગઈ. આ કોડની દરેક સંખ્યા તેની પાછળની સંખ્યા કરતા 12 ઓછી છે, રાજુએ બબલુને કહ્યું. તો હવે રાજુએ આગળની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? કોડની આગળની સંખ્યા મેળવવા માટે આપણે 472 માંથી 12 બાદ કરવા પડશે. તો કેટલા મળ્યા? આ રીતે આપણને મળ્યા 460. હવે આની આગળની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે? 460 માંથી 12 બાદ કરવા પડશે અને આપણા કોડની છેલ્લી સંખ્યા થઈ ગઈ 448. રાજુએ જીવના બીજા દરવાજા પર પોતે શોધેલા નંબર મૂક્યા અને વાહ, દરવાજો ખુલી ગયો. હવે રાજુ અને બબલુ તેમની છેલ્લી દિવાલ સામે ઊભા છે. તેમને દિવાલ પર તેમનો છેલ્લો કોડ દેખાયો. તે કોડ શું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે પણ આ કોડ ઉકેલો. બાળકો, આજે આપણે બાદબાકીનો ઉપયોગ કરીને સંખ્યા પેટર્ન ઉકેલતા શીખ્યા.